સામાન્ય જીવ નથી. સાંભળજો, સામાન્ય જીવ હોય તો કથા મંડપમાં પ્રવેશ ન થયો. અને પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથાનું આયોજન થતું હોય છે. પણ પિતૃઓની કૃપા તો ખરી જ, પણ આપણા માત પિતા, આપણા પિતૃઓ, આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવી, અનેકો દેવતાઓનું જ્યારે આપણી ઉપર એ સંચિત પુણ્ય કર્મ આપણી સામે દોડતું આવે ને, ત્યારે ભાગવત ભગવાન આપણા પાસે આવે છે, આપણને દર્શન દે છે. કાન વેટે ભાગવતની કથા આપણામાં ઉતરે છે. માટે આપણા ભાગ્યની સરાહના કરતા કરતા ભાગવતને શ્રવણ કરજો. ભાગવત ભગવાન નું આ ચર્ચા વિગ્રહ છે. કેવું? ચર્ચા વિગ્રહ. ભગવાન દ્વારકાધીશ, દ્વારકાના મંદિરે જાઓ દર્શન કરવા, તો એ અર્ચા વિગ્રહ કહેવાય. કેવું? અર્ચા. કે જેમનું આપણે પૂજન કરી શકીએ એને અર્ચા વિગ્રહ કહેવાય. આપણા મંદિરમાં જે મૂર્તિઓ છે એ અર્ચા વિગ્રહ કહેવાય. એ મૂર્તિનું પૂજન કરો, એનો અભિષેક કરો, ત્યારે જ આપણને પુણ્યની ફળની પ્રાપ્તિ કરાવતા હોય. પણ એ ભગવાનનું અર્ચા વિગ્રહ એટલે એનું પૂજન કરવું પડે. અને આ ભગવાનનું ચર્ચા વિગ્રહ છે કે જેની ચર્ચા કરવાથી ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ આપણામાં ઉતરે છે. એ ભગવાનની ચર્ચા કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ. કોઈ પણ કથા હોય કે કોઈ પણ એ વ્યક્તિ હોય, એમની પાસે આપણે કોઈ કામ લેવું હોય તો આપણે એમની પાસે કંઈક જાણીએ કે એમની આવડત શું છે, એમના સદગુણ કેવા છે. એમની પાસે રહેવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થશે, ત્યારે આપણે એની સાથે આપણે સંબંધ બાંધીએ છીએ. એમણે સંબંધ બાંધીએ. કોઈ વ્યક્તિ પાસે આપણે કઈ ને કઈ સ્વાર્થ હોય તો આપણે સંબંધ બાંધતા હોઈએ છીએ. માટે એ મહત્વ જાણીએ ત્યારે આપણે પ્રીતિ કરીએ છીએ. મહત્વ જાણ્યા વગર પ્રીતિ થતી નથી. અને જેમનું મહિમા, જેમનું મહાત્મ્ય એ જાણીએ ત્યારે પ્રીતિ થાય. પ્રીતિ વગર પ્રેમ ન હોય. પ્રીતિ થયા બાદ પ્રેમ થતો હોય છે. માટે અહીંયા ભાગવતની શરૂઆત કરતા પહેલા પદ્મ પુરાણનું મહાત્મ્ય એ વર્ણવવામાં આવેલું છે. પદ્મ પુરાણનું 6 શાસ્ત્ર, 18 પુરાણ, પંચમ વેદ સ્વરૂપ મહાભારત, આવા અનેકો ગ્રંથો, શાસ્ત્રો છે. અને એમાંનું મહાપુરાણ શ્રીમદ, એમની પાછળ એની આગળ શ્રીમદ લાગે છે. શ્રીમદ 2 જ પુરાણને લાગે છે. એક શ્રીમદ દેવી ભાગવત અને એક શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ, પુરાણોનું તિલક કહેવામાં આવેલું છે. માટે આ ભાગવત ભગવાનમાં જ વર્ણન કરેલું હોય કે મારું શ્રવણ કરે, મારી પાસે આવે, મારો દર્શન કરે, એને આ પ્રકારનું ફળ મળશે. તો આપણે એમ કહીએ કે પોતાના જ વખાણ કરે છે. એ તો કરે જ ને, પણ જ્યારે બીજા વખાણ કરે ને ત્યારે આપણે માનવું કે એમાં કંઈક છે. માટે આ ભાગવત ભગવાનનું, આ ભાગવત મહાપુરાણનું અનેકો શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, પુરાણોમાં એમનું મહત્વનું વર્ણન કરેલું છે. ક્યારે કરેલું હોય કે જ્યારે એમાં કંઈક એવું જ્ઞાન હોય, કંઈક એવી ભક્તિ હોય, કંઈક એવો વિવેક હોય. માટે
બડો બડાય ન કરે, બડો ન બોલે મોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારો મોલ. હીરો એમ કહે કે મારો મૂલ છે ને એ લાખો રૂપિયાનો છે, તો આપણે ન માનીએ. અને મોટા માણસ હોય પોતાના વખાણ ન કરે, નહીતર શું કહેવાય? જ્ઞાન તો બધામાં હોય પણ અપૂર્ણ કહેવાય. માટે અહીંયા 6 અધ્યાયમાં પદ્મ પુરાણનું મહાત્મ્યનું વર્ણન કરવામાં આવેલું છે. કારણ જ્યારે તમે મહિમાનું શ્રવણ કરશો, મહાત્મ્યનું શ્રવણ કરશો, ત્યારે ધીમે ધીમે પ્રીતિ જાગશે ભાગવત ભગવાન પ્રત્યે. શ્રવણ કરશો, ઘરે જઈને મનન કરશો, સમય જતા ચિંતન કરશો અને આગળ નિધિ ધ્યાસન કરશો, ત્યારબાદ આ ભાગવત ભગવાનનું શ્રવણ કરેલું જે શબ્દો છે એ દ્રઢ થતા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. માટે અત્યારે શ્રવણ કરવાનું છે. પણ આ રસ્તો મહિમા જાણ્યા વગર તમે આગળ નથી વધી શકતા. બરહા પીડમ નટવર વપુહુ કર્ણયોહ કર્ણિકારમ. ભાગવત ભગવાનનું સ્વરૂપનું, ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરનાર આ શ્લોક છે કે જે શ્લોક સાંભળી નિવૃત્તિ પરાયણ સુખદેવજી મહારાજ પણ પ્રવૃત્તિ પરાયણ થયા હતા અને ભગવાન કૃષ્ણ તરફ એનું આકર્ષણ થયું હતું. કારણ એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું હતું કે બરહા પીડમ નટવર વપુહુ, ત્રિભંગ લલિતા પગની આટી ચડાવી અધરામૃત પર બંસીને ધારણ કરી, વાકડિયા વાર કમાલ સમાન નેત્ર ભગવાનનું આવું મધુર સ્વરૂપનું વર્ણનના શ્લોકો જ્યારે એ વ્યાસ ભગવાનના શિષ્યો ગાતા, ત્યારે નિવૃત્તિ પરાયણ સુખદેવજી મહારાજ પણ પ્રવૃત્તિ પરાયણ થવા માટે આ શ્લોકને સાંભળવા માટે એમના પિતા વ્યાસ પાસે જાય છે. નિવૃત્તિ પરાયણ હોય કે જેમને કંઈ કરવાનું બાકી ન હોય, અહમતા મમતા ન હોય, એને પણ ભગવાન કૃષ્ણની આ કથા જો આકર્ષિત કરી શકતી હોય તો આપણે તો હજી ક્યાં નિવૃત્તિ પરાયણ થયા છીએ. માટે ભગવાનની આ વાંગમય મૂર્તિ જે છે એમની કથા શ્રવણ કરવા માટે પદ્મ પુરાણનું 6 અધ્યાયનું મહાત્મ્ય આપણે પ્રારંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મહાત્મ્યના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક કે જે શ્લોકમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કરેલું છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. કેવા છે ભગવાન? સત. આપણે ઘરે કોઈ ઘર વપરાશની વસ્તુ લઈએ તો આપણે એમાં જોઈએ કે કેટલી ટકશે. બિરાજમાન છે. આ પૃથ્વી, આ બ્રહ્માંડ એ નહીં હોય ને ત્યારે પણ ભગવાન કૃષ્ણ એ હતા.
આપણે છીએ એટલે ભગવાન પણ આજે છે. જ્યારે આપણે નહીં હોય, આ પૃથ્વી બ્રહ્માંડ પણ નહીં હોય, ત્યારે પણ ભગવાન હશે. એવું સનાતન સત્ય, સનાતન બ્રહ્મ, સનાતન તત્વ એ ભગવાનનું સ્વચ્છ સ્વરૂપ એ કૃષ્ણ છે. માટે ભગવાન કૃષ્ણ તરફ જવામાં આપણને કઈ વાંધો નથી. ત્યારબાદ ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન. કોઈ પણ વ્યક્તિ હોય એમની પાસે જઈએ તો એમની પાસે કઈક જ્ઞાન હોય તો આપણે એની સાથે વધારે રહીએ, અજ્ઞાની હોય તો આપણે એની સાથે ન રહીએ. હે, પાપી હોય એની સાથે રહીએ તો શું થાય? આપણે પણ પાપી બનીએ. પણ ભગવાન કૃષ્ણ કેવા છે? સત ચિત. ચિત એટલે જ્ઞાન, જ્ઞાની છે ભગવાન. માટે આવા જ્ઞાની ભગવાન તરફ પણ આપણે જવાનો રસ્તો હોય તો પણ આ ભાગવત ભગવાન છે. ત્યારબાદ કીધું આનંદ. આનંદ તો કોણે નથી જોતો? હે, આનંદની ભૂખ તો અનેકોને હોય છે. પણ થાય કેવું કે સુખને આનંદ મળે તો આપણે એને આનંદ કહેવા લાગીએ, પણ સુખને ખરેખર એ આનંદ નથી, સુખ હે. શરીરમાં સારું એવું જમવાનું મળી જાય તો આપણે કહીએ આ તો આનંદ આવી ગયો. ભાઈ, એને આનંદ ન કહેવાય, એને સુખ કહેવાય. પછી મનથી જ્યારે બહુ આમ પ્રફુલ્લિત થઈ જાય ત્યારે પણ લોકો કહેતા હોય કે આજે આનંદ આવ્યો. અરે ભાઈ, એને આનંદ ન કહેવાય, એને મજા કહેવાય. પણ આનંદ એ શું છે? આનંદનો પર્યાયી શબ્દ એ બીજો છે જ નહીં, વિરુદ્ધાર્થી શબ્દ છે જ નહીં. આનંદ એટલે આનંદ, બસ. સુખ સામે દુઃખ છે, તડકો પાછળ છાંયો છે, રાત છે તો દિવસ છે, પણ આનંદ એનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ જ પણ નથી. અને એવું જે સ્વરૂપ ભગવાન કૃષ્ણનું છે, આનંદમય, આનંદ મૂર્તિ છે, એવા ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. આવો રૂપવાન છે મારો કૃષ્ણ. સ્વરૂપનું વર્ણન કર્યું છે. ત્યારબાદ શું કીધું? વિશ્વોત્પત્યાદિ હેતવે. ભાગવત ભગવાન, ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ખાલી સ્વરૂપવાન નથી હો, એ સામર્થ્યવાન પણ છે. કેવા? સામર્થ્યવાન પણ છે. અને કેવું સામર્થ્ય કે જે વિશ્વને પ્રગટ કરે, વિશ્વને પોષણ કરે અને એ જ વિશ્વનો પ્રલય કરે. આવું ભગવાનનું સામર્થ્ય છે. સામર્થ્યવાન હોય એ વ્યક્તિનો આપણને ટેકો હોય ને તો આપણે બિંદાસ જીવન જીવતા હોય. કે મારે જરા પણ ચિંતા નથી મારો બાપ જીવતો છે, મને જરા પણ ચિંતા નથી મારો શેઠ મને સાચવે છે, મને જરા પણ ચિંતા નથી મારા પરિવાર બધા મને સાચવે છે. આવા પરિવાર, આવા સગા સંબંધીઓનો પણ નાનો એવો આધાર મળી જાય તો પણ આપણને ધન્ય અનુભવતા હોય. પણ આ વિશ્વનું જ જે ઉત્પન્ન કરે છે, સ્થિતિ એટલે કે પોષણ કરે છે, લય એટલે કે પ્રલય કરે છે, એવો ભગવાનનો જ્યારે આપણને આધાર મળી જાય તો વિચારો આપણને કેવો આનંદ આપનાર બને. એટલે ભગવાનનું આવું સામર્થ્ય છે. ત્યારબાદ સ્વભાવની વાત કરે છે. તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય. લોકો દુખી થતા હોય ને પણ એ 3 પ્રકારે જ થાય. કેટલા પ્રકારે? 3. આપણે અત્યારે જીવ્યા છીએ, આપણે અત્યારે આ સમયમાં જન્મ થયો છે, એ પહેલા પણ ઋષિ મુનિઓ કહી ગયા કે આવનારા મનુષ્યનું દુઃખ હશે ને તો આ 3 પ્રકાર એનું જ હશે, એની સિવાયનું અન્ય દુઃખ જ નથી. અને એવા 3 દુઃખ છે. તાપત્રય 3 પ્રકારના. કેવા કેવા? આધિભૌતિક, આધિદેવિક
અને આધ્યાત્મિક. આમાં આપણું દુઃખ આવી ગયું. આધિ ભૌતિક એટલે કેવું દુઃખ કે અત્યારે જીએબી વાળા લાઈટ કટ કરી વાળે અને પંખા બંધ થઈ જાય, લાઈટ બંધ થઈ જાય અને આપણને જે અકળામણ થાય ને એ આધિ ભૌતિક દુઃખ છે. ત્યારબાદ આધિદૈવિક. આધિદૈવિક દુઃખ છે એટલે શું કે આપણે આ મંડપ પર પ્લાસ્ટિક રાખ્યું છે, તાડપત્રી રાખેલી છે અને અત્યારે વરસાદ આવી જાય અને આપણને જે કષ્ટ થાય એ આધિદૈવિક છે. પાણીથી, વાયુથી, તેજથી, આકાશમાંથી આવનારા અનેક પ્રકારના એ વિઘ્નોથી આપણે જો દુઃખી થઈએ ને એને આધિદૈવિક દુઃખ કહે છે, કે જે દેવતાઓને આધીન છે, એમાં આપણું કઈ ન ચાલે. અને ત્રીજું દુઃખ છે આધ્યાત્મિક. આ આધ્યાત્મિક દુઃખ છે ને એ પણ ભગવાનનો આશીર્વાદ છે હો. અને એ પરમ ભાગ્યશાળી હોય જેને આધ્યાત્મિક દુઃખ હોય. એટલે કેવું દુઃખ? ભગવાનની ભક્તિ કરે અને ભક્તિનો લક્ષ્ય એક જ હોય કે મને ભગવાનના દર્શન થાય. આ જેમની ઈચ્છા હોય અને ભગવાન દર્શન મોડા આપે કે હજી વાર છે, હજી વાર છે, અને એ ભક્તને જે દુઃખ થાય એને આધ્યાત્મિક દુઃખ કહે છે. એટલે તાપત્રય વિનાશાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે આવા સ્વરૂપવાન, આવા સામર્થ્યવાન, આવા સ્વભાનશીલ એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ. કૃષ્ણ પહેલા શ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો શબ્દનો. કેમ? જ્યાં બ્રહ્મ હોય, જ્યાં ભગવાન હોય, તેના એની આહલાદીની શક્તિ હોય અને હોય જ. આહલાદીની શક્તિ એટલે શું? આપણું શરીર અત્યારે ચાલી રહ્યું છે તો એમાં ભગવાન પોતે અને ભગવાનની શક્તિ એ આપણામાં બિરાજમાન છે. પ્રાણ સ્વરૂપ બ્રહ્મ આપણા શરીરમાંથી નીકળી જાય તો આ શરીર કઈ કામનું? અને આ જ શરીરમાં અનેક પ્રકારના રોગો આવી જાય, શક્તિ આવું નિર્બળ બની જાય તો પણ આપણે એ મહામૃત્યુના ભય મુજબનો જે દુઃખ છે એ આપણે અનુભવતા હોય છે. એટલે શિવ અને શક્તિ, કૃષ્ણ અને રાધા, મહાદેવ અને પાર્વતી આ બંને સાથે હોય છે. જે પ્રકારે શિવ શબ્દ છે એમાં ઈકાર, ઉપરનો ઈકાર આવે એ નીકળી જાય તો શું કહેવાય એને? સવ. નિષ્પ્રાણ થઈ ગયો. પછી એને કોઈ ઘરે રાખે નહીં, એને સ્મશાન વાટે નીકાળે. માટે શક્તિ અને પુરુષ ભગવાન કૃષ્ણ અને આહલાદની શક્તિ રાધા એ જ્યાં છે ને એને પ્રણામ કરેલા છે. એટલે કીધેલું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ખાલી કૃષ્ણને પ્રણામ નથી કર્યા, શ્રી સ્વરૂપા એમને આહલાદની શક્તિ રાધાને પણ પ્રણામ કર્યા છે. એ કેવી રાધા? એ રાધાને આપણે યાદ કરીએ હે કે તુને કોણ તપસ્યા કી ચારો લોક તરણ તરે, કે તારા નામનું સ્મરણ કરતા કરતા અનેક લોકોનું જે દુઃખ હોય છે, અનેક લોકોનો જે તાપ હોય છે એને સ્મરણથી જ એ નાશ થાય છે. આવા રાધાને પ્રણામ કરીએ. મીઠે રસ સે ભરોરી રાધા, રાની લાગે રાધા, રાની લાગે મને કારો કારો યમુના જીરું પાણી લાગે. મીઠે રસ સે ભરોરી રાધા, રાની લાગે રે રાધા, રાની લાગે
રાની લાગે રાની લાગે મને ગારો ગારો યમુના જીરો પાણી લાગે. યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. હરે યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. તેરી યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. આ યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. आ वृंदावन में धूम बजावे बरसाने की छोरी. ब्रिज धाम राधा जी की राजे धानी लागे राजे धानी लागे. મને કારો કારો યમુના જીરો પાણી લાગે. रस से भैरवी राधा रानी लागे राधा रानी लागे. मन करो करो यमुना जीरो पानी लागे. જય શ્રી રાધે. अरे ना भावे मने माखन मिश्री अब ना कोई मिठाई. अरे ના ભાવે મન માખન મિશ્રી અપના કોઈ મીઠાઈ. अरे ना भावे मने माखन मिश्री अब ना कोई मिठाई. आना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई. एवी मारी जीवड़ी लीने भावे राधा नाम मलाई. अरे मारी भैया ने भावे राधा नाम लाई. राधा नाम से सफल जिंदगानी लागे जिंदगानी लागे. मने करो करो यमुना जीरो पानी लागे. मीठ रस से भैरवी राधा रानी लागे रे महारानी लागे. मन करो करो यमुना जीरो पानी लागे. मने करो करो यमुना जीरो पानी लागे. मन करो करो यमुना जीरो पानी लागे. राधे राधे जपो चले आएगे बिहारी. राधे राधे जपो चले आएगे बिहारी. अरे राधे राधे रटो चले आएगे बिहारी. राधे राधे जपो चले आएगे बिहारी. राधे राधे जपो चले आएगे बिहारी. राधे राधे जपो चले आएगे बिहारी. अरे राधे राधे रटो चले आएगे बिहारी. राधे राधे रटो चले आएगे बिहारी. अरे राधा मेरी चंदा चकोर है बिहारी. राधा मेरी गंगा तो घूम है बिहारी. अरे राधा मेरी गंगा तो धार है बिहारी. राधा मेरी गंगा तो धार है बिहारी. राधा मेरी गंगा तू धार है बिहारी. राधा मेरी गंगा तो धार है बिहारी. बोलो राधे 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 राधे
राधे जपो चले आएगे बिहारी राधे राधे जपो चले आएगे बिहारी राधे 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 महाने लागे मन करो कारो यमुना जीरो કારણ ભગવાન વિષ્ણુ ભગવાન દેવાના દેવ મહાદેવ ભગવાન બ્રહ્મા આ બધા ભગવાનને જો આપણે પામવા હોય એમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એમની આહલાદીની શક્તિ છે એને શક્તિ સ્વરૂપા વામાંગના જે છે એમની આપણે આરાધના કરીએ ને તો એમની કૃપા આપણને પ્રાપ્ત થતી હોય છે સરળ બની જતા હોય ભગવાન કે જ્યારે એની શક્તિ હોય એનું આપણે પૂજન કરીએ એનું અર્ચન કરીએ એનું નામ સ્મરણ કરીએ અને શું કીધું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ નુમઃ અહીંયા નમઃ શબ્દ નથી વાપર્યો વયમ નુમઃ એટલે એક નહીં પણ આપણે બધા સાથે એને વંદન કરીએ છીએ એકના વંદન નથી કીધા અહીં કહેવા માંગે છે કે ભગવાન કૃષ્ણ એને આહલાદીની શક્તિ રાધા ભગવાન દેવોના દેવ મહાદેવ એમની આહલાદીની શક્તિમાં પાર્વતી ભગવાન નારાયણ એની આહલાદીની શક્તિ માં લક્ષ્મી એમને વંદન આપણા સર્વના છે અને એ પણ આપણા બધાના છે માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ ત્યારબાદ બીજા શ્લોકમાં વ્યાસપુત્ર સુખદેવજીને પ્રણામ કર્યા છે યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુતરે તન્મયતયા તરવો ભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ વ્યાસપુત્ર સુખદેવને અહીંયા પ્રણામ કર્યા છે અને શ્લોકમાં કેવું વર્ણન છે યમ પ્રવ્રજંત કે જેમને યજ્ઞો પવિત્ર ધારણ કર્યા નથી જન્મતા વેદ એ માના ગર્ભથી નીકળ્યા અને તરત દોડવા લાગ્યા એવું વર્ણન છે 16 વર્ષના હતા સુખદેવજી મહારાજ ભગવાન મહાદેવ એ માં પાર્વતીને જ્યારે કથા શ્રવણ કરી રહ્યા હતા ત્યારે સુખ સ્વરૂપ પોપટ બનીને કથાનું શ્રવણ કરવા માટે આ સુખ મહારાજ ત્યાં આવેલા હતા અને એ સુખ એ ગર્ભમાં બિરાજમાન થઈ એમની માના ગર્ભમાં એ રહેલા 16 વર્ષ કારણ કે એને ખ્યાલ હતો એને જ્ઞાન હતું કે હું બહાર જન્મ લઈશ તો મને ભગવાનની માયા પકડી લેશે માટે એ મોડું કરતા પણ અંતે માનું કષ્ટ વધ્યું અને ભગવાન પાસે વચન લીધું કે હું બહાર નીકળું પણ તમારી માયાનો મને સ્પર્શ ન થાય એવી કૃપા કરો એવી કૃપા થતા જ એ સુખદેવજી મહારાજ એમના માના ગર્ભથી નીકળી અને તરત દોડવા લાગ્યા કે જેમને જાત કર્મ સંસ્કાર નામકરણ સંસ્કાર યોગ્યોપવિત સંસ્કારની પણ આવશ્યકતા નથી એવા સુખદેવજી મહારાજ નીકળી ગયા અને પછી પાછળ એના પિતા પણ હે પુત્ર કહેતા અને પુત્ર પાછળ દોડવા લાગ્યા કારણ પુત્ર તરીકે